સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો. અને આપણે લોક ચાલુ કરી દીધો છે. અને અત્યારે હું ગયો તો આમ રેતી ભરવા ગયા હતા અમે, તો એ તમને બતાવું. રિક્ષા જોવા આગળ જાય છે અને આપણા સંધુ શેઠ બેઠા છે અને હું ગાડી લઈને છું એક છે. તો રેતી ભરીને જઈને ઘરે જઈને તમને કહું કે હું કામ રેતી લાવ્યા. એટલે ચાલો કન્ટિન્યુ જો. ફાઇનલી અત્યારે હું આવી ગયો હતો દેવભાઈ પાસે, અને દેવભાઈ અત્યારે કાળીને લઈને જવાની છે વરઘોડામાં. ને જોવો દેવભાઈ બેઠા હતા અને એક હાથે ગાડી આપું છું ને એક હાથે વિડીયો ઉતારું. એટલે જોવો લઈને જઈએ છીએ વરઘોડામાં, પછી બતાવું તમને કન્ટિન્યુ આગળ. ફાઇનલી આપણે વરઘોડો પતાવીને આવી ગયા હતા અને અત્યારે છું રાણી પાસે. અને રાણીને બાંધી બહાર આપણે, કારણ કે તડકો થોડોક સવારમાં પોરમાં આજે લગ્ન બીજો દિવસ છે એટલે તડકો છે. એટલે આપણે બહાર ઘડીક વાર બાંધી હવા ઉદાસની. એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવ્યો. અત્યારે રાણીને પહેરવું છું મોરો, અને આનો કરી નાખ્યો છે આપણે મોરો. પણ ટાઈટ થોડોક થાય છે એવું લાગે છે, પણ નહીં વાંધો આવે, સેટિંગ થઈ જાય આગળ કરી નાખું. અને અત્યારે સામાન માંડીને જઈએ છીએ આપણે રાઈડ ઉપર. એટલે જોવો આજની રાઇડિંગ કેવી થઈ જોઈએ આપણે, કારણ કે આજે ઘણા દી પછી પાછો છોડું છું એટલે જોઈએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે બનાવી અને જોવો આજનો બ્લોગ, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે કરું છું રાણીને સામાન, અને અત્યારે નિરાતે ઊભી છે. પછી આગળ શું થાય ખબર નહીં, એટલે ચાલો કન્ટિન્યુ જો અને જોવો આજનો બ્લોગ. ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. કાલ ફાઇનલી આપણે રાણીને લઈને રાઈડ ઉપર ગયા હતા, પણ કાંઈ છે ને વિડીયોની ક્લિપો કાંઈ ન બનાવી શકો. અને અત્યારે હું આવી ગયો છું રાણી પાસે, અને રાણીને આપણે મૂકી દીધો બાજરો. એટલે જો બાજરો મૂક્યો છે, હે બેટા જો બાજરો ખાય છે. અને પાલાની તો ગમેણ ભરી છે. અને આપણી વાસળી, ને આનું નામ જરીક કોમેન્ટમાં કહી દો તો આ વાસળી છે એનું નામ આપણે શું રાખવું. અને એની માં અહીંયા ઊભી છે, એનું નામ આપણે ગંગા રાખ્યું છે. ને જો આ એની માં છે ગંગા. ને અમારો કાલુ અહીંયા છે. અરે કાલુ, આમ ગોલુ ને કાલુ બે નામ છે. ગોલુ હાલ, કાલુ શું કરે બટ? જો આ રીતના આપણો ગોલ્યો છે. બોલ હાલ હાલ. અને આપણે રતન તો ચેક ગઈ હે, રતનની ખબર નહીં, રતન ક્યાં હોય એ જ નક્કી ન હોય, એ ચેક ને ચેક રખડતી હોય. પણ આ અહીંયા રહી ગંગા. અને ગંગા હાવ હોજી છે, પણ છે ને કોકને મારે, આપણને કાંઈ કરતી નથી. કોકને માથા મારે, ઢીકું મારે, એવું કરે, પણ આપણને કાંઈ નથી કરતી. અને આ વાસળી એની છે, એનું નામ જરી કોમેન્ટમાં કહી દેજો તમે. અને રાણી તો જો બાજરો ખાય છે. અને રાણીને હમણાં લોહી કોઈ રીતે પકડતું નથી, એની દવા આપણે કરવી પડશે. પીટા બસ તરત બટકા ભરવા થોડા એવું કરે છે.
અને ઘણીવાર પાવર એવો કરે ને કે આપણને એમ જ લાગે કે હું હશે. અને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે રાણી દઈને બીજી ઘોડી લઈ લો, પણ ભાઈ આપણને છે ને રાણી સિવાય હવે ગમતું નથી, એટલે રાણી તો આપણે કાઢવાની જ નથી, ગમે એ થઈ જાય. પણ રાણી હવે છે ને નહીં જાય. હવે છેલ્લી પહેલી ઘોડી છે એ આ જ તે, બીજી આપણે લાવશું પણ આ તો નથી જ કાઢવાની આપણે. એટલે રાણીને તો આપણે કોઈ દી કાઢવાની થતી જ નથી, કારણ કે રાણી યારે આપણને મન લાગી ગયું છે પૂરેપૂરું. રાણી બેટા એ ક્યારેક ક્યારેક પાવર કરે એ, કારણ કે એના મૂડ ઉપર પાવર કરે, અને એ પાવર કરવું જોઈએ જનાવર, કારણ કે પાવર વગરનું કાંઈ કામનું નહીં ઘોડું. એટલે ક્યારેક ક્યારેક એવો પાવર કરે ને એટલે વાંધો નહીં. આગળના વિડીયોમાં મેં તમને દેખાડ્યું છે કે કેવો પાવર કરે. પણ આમ ઠાણિયામાં જોવો, મને કાંઈ નહીં, બીજા કોઈને ન કરવા દે, પણ મને કાંઈ નથી કરતી, એટલે વાંધો નથી કાંઈ. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા ચેન્જ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને થોડાક દિવસની અંદર આપણે કાંઈક નવું લાવશું જનાવર, એટલે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જેમ બને એમ વિડીયોને આગળ શેર કરો, એટલે આવા નવા વિડીયો હું બનાવતો રહું. એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.